હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો તો ફરીથી એક નવી જર્ની લઈને આવી રહ્યો છું ગોગા સિકોતર ટ્રાવેલ્સની સુરતથી સિદ્ધપુર. અને વાગ્યાની વાત કરીએ તો 10 વાગી ગયા છે અને ભાઈ તારીખની વાત કરીએ તો 26 જુલાઈ 2025 રાતના 10 વાગી ગયા છે અને સુરતથી સિદ્ધપુર આપણે જવાનું છે. તો સુરતથી સિદ્ધપુર જર્ની રહેવાની છે ગોગા સિકોતર ટ્રાવેલ્સની. અને અત્યારે આપણે છીએ ગોગા સિકોતર ટ્રાવેલ્સની ઓફિસે, જે કતારગામ દરવાજા આવેલી છે. જોઈ લો, આ રીતની કંઈક ઓફિસ છે. અને હમણાં બસ આવે એટલે તમને બસનો આખો રૂટ, બસ ક્યાંથી ક્યાં જાય છે, કઈ હોટલ લે છે, ડ્રાઈવર પાસે આખી ડિટેલ લઈએ કે ભાઈ ક્યાંથી ક્યાં જશે અને આપણે ક્યાં ઉતરવાનું છે, બધું તમને બતાવશું. તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં. અને બસ આવે એટલે એની લિવરી, એનું ઇન્ટિરિયર બધું આપણે તમને બતાવીએ, ફેસિલિટી પણ. તો ફેમિલી, આપણે ઊભા છીએ ગોગા સિકોતર ટ્રાવેલ્સની ઓફિસે. જોઈ લો, આ કંઈક ઓફિસ છે અને આ એક બસ છે. આ બસ ભરાઈને જાય છે, આ બસ જાય છે આપણે અંબાજી જાય છે. અને આ ઓફિસ છે ગોગા સિકોતરની. આ છે કતારગામ દરવાજા. અહીંયા હમણાં આપણી બસ આવશે થોડીક જ વારમાં. સુરતથી આપણે સિદ્ધપુર જવાનું છે. હવે છેલ્લી એક બસ બાકી છે સુરતથી સિદ્ધપુર વાળી. 2 બસો 3 બસો ગઈ છે, હવે છેલ્લી એક એ બાકી છે, એમાં આપણે જવાનું છે. 6500 બસનો નંબર છે અને બ્લુ કલરની લિવરી છે એની, આખી બ્લુ કલરની બસ છે. તો ફાઇનલી ફેમિલી, બસ આવી ગઈ છે. તો ફેમિલી, આ કંઈક રીતનો સાઈડ લુક છે, જોઈ લો ગોગા સિકોતર ટ્રાવેલ્સનો. અને આમાં બુકિંગની વાત કરીએ ને તો www.gogasikoterbus.in આપણે બુકિંગ કરી શકીએ છીએ. આ છે ગોગા સિકોતર ટ્રાવેલ્સનું બેજિંગ. અને ગાડી નંબરની વાત કરીએ તો 6400 ગાડી નંબર છે. અને જોઈ લો, આ કંઈક મોરો છે, આ રીતનો મોરો છે. ગોગા સિકોતર ઉપર મહાકાલનું બેજિંગ છે, ગોગા સિકોતર લખેલું છે. અને આ રીતની બસ છે, જોઈ લો ફેમિલી. બસ છે BS4 રહેવાની છે. સસ્પેન્શન તો આવે જ છે, પણ સસ્પેન્શન એટલે જે BS6 આવે એમાં પણ સસ્પેન્શન આવશે અને BS4માં પણ આવે છે. તો આ સસ્પેન્શનવાળી ગાડી છે, ફૂલ એર સસ્પેન્શનવાળી. 6400 ગાડી નંબર છે. આ કંઈક સાઈડનો લુક છે, જોઈ લો, આ કંઈક સાઈડનો લુક છે. ને આમાં આપણે સુરતથી સિદ્ધપુર જવાનું છે, જોઈ લો. અને આપણે અત્યારે ઊભા છીએ ગોગા સિકોતર ટ્રાવેલ્સની ઓફિસ છે. આ ગોગા સિકોતર ટ્રાવેલ્સની ઓફિસ છે અને આ બસ છે. આ રીતનો કંઈક લુક છે. એટલે આ કંઈક એનો પાછળનો લુક છે, જોઈ લો. ગોગા સિકોતર ટ્રાવેલ્સનું સેટ પર સ્લીપર સોફા છે, મોબાઈલ ચાર્જિંગ આવવાનું છે, ફેસિલિટીમાં એર સસ્પેન્શન છે, એર બસ છે. અને અહીં જો ગોગા સિકોતર ટ્રાવેલ્સ ઈશ્વર સૌની યાત્રા સફળ કરે એવું વાક્ય લખેલું છે. અને જો કંઈક આ રીતનો લુક છે, જોઈ લો ગોગા સિકોતર ટ્રાવેલ્સનો. 6400 ગાડી નંબર છે. અને આ છે ગોગા સિકોતર ટ્રાવેલ્સની ઓફિસ, 4 ભુજા, જોઈ લો, 4 રસ્તા. તો ફેમિલી, આપણે કેબિનની વાત કરીએ તો ભાઈ આ રીતનું કંઈક કેબિન છે, જોઈ લો. કેબિનમાં લાઇટિંગ જોઈ લો. BS4 બસ છે અને જોઈ લો આ રીતનું કંઈક કેબિન છે ભાઈ. અને ઇન્ટિરિયરની વાત કરીએ ને તો ભાઈ આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે, જોઈ લો. આ રીતનો કંઈક ડબલનો સોફો છે. પછી આ બાજુ છે સિંગલનો સોફો છે. ડબલના સોફામાં લાઇટિંગ છે, અમે ચાર્જિંગ પોઈન્ટ છે. આ રીતનું કંઈક પીઠરેસ છે અને આ કમ્ફર્ટેબલ સોફા છે. આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે, જોઈ લો. અને આ રીતનું કંઈક છે ભાઈ, સિંગલનો સોફો છે. અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે, અહીંયા LED લાઇટ છે, રીડીમ લાઇટ છે અને આ કર્ટન્સ છે. અને આ રીતનું કંઈક પીઠરેસ અને મસ્ત કમ્ફર્ટેબલ સોફા છે. આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે, જોઈ લો ભાઈ. 2x1નું કોમ્બિનેશન છે. તો ફેમિલી, આપણે ઓફિસેથી નીકળી ગયા છીએ અને આપણે હવે ચડવાનું છે કતારગામનો બ્રિજ ચડવાનો છે અને આપણે ઉતરવાનું છે કિરણ હોસ્પિટલ. તો ચાલો, આપણે નીકળી ગયા છીએ, બ્રિજ ચડી ગયા છીએ. અને વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 11:15 થઈ ગયા છે અને ઓફિસેથી નીકળીએ છીએ. તો ચાલો, થોડીક જ વારમાં કિરણ હોસ્પિટલ આવશે, ત્યાંથી પિકઅપ છે. પછી ત્યાંથી ઉમિયાધામ મંદિર આવશે અને ત્યાંથી પછી
સ્ટેશન થઈને હીરાબાગવાળો હીરાબાગ કાપોદ્રાવાળો પુલ ચડી જવાનો છે. તો આ રીતનો કંઈક રૂટ રહેવાનો છે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કિરણ હોસ્પિટલ. આ એ જ રોડ છે, સામે કિરણ હોસ્પિટલ છે. આ સર્કલ આવ્યું SRK સ્પોર્ટનું. SRK સ્પોર્ટનું સર્કલથી આપણે ડાબી બાજુ વળીએ એટલે કિરણ હોસ્પિટલ. સામે જમણા હાથ ઉપર કિરણ હોસ્પિટલ છે. જોઈ લો, આ કિરણ હોસ્પિટલ છે. અહીંયાથી આપણે ડાબી બાજુ વળવાનું છે. જોઈ લો, આ આપણી બસ પડી છે એક, અહીંયા નથી. આપણે પાછા બીજો બ્રિજ ચડી ગયા છીએ, અલકાપુરીવાળો બ્રિજ ચડી ગયા છીએ. આ ઉતરીને પછી આપણે જવાનું છે ઉમિયાધામ મંદિરવાળા રોડ પર. અત્યારે જો સુમસાન થઈ ગયું છે સિટી ભાઈ. 11 વાગ્યા, સુમસાન થઈ ગયું છે. પુલ ઉપર અવર જવર બહુ ઓછી છે. અને આપણે જવાનું છે સિદ્ધપુર. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઉમિયાધામ મંદિરે પહોંચી ગયા છીએ. આ એ જ સર્કલ છે. આ જોઈ લો, આ સાઈડમાં આપણી ડાબી સાઈડમાં ઉમિયાધામ મંદિર છે. જોઈ લો, આ ઉમિયાધામ મંદિર છે. કંઈક જૂનનો એનો પ્રોગ્રામ છે. અને આપણે હવે સીધું જવાનું છે ને ત્યાંથી આપણે હીરાબાગ કાપોદ્રાવાળો બ્રિજ ચડવાનો છે આગળથી સ્ટેશનથી. અને આપણે કાપોદ્રા પેસેન્જર પિકઅપ કરવાના છે. તો આપણે હીરાબાગ નીચે ઉતરવાનું છે. ફેમિલી આપણે કાપોદ્રાવાળો બ્રિજ ચડી ગયા છીએ. આપણે હીરાબાગ પહોંચી ગયા છીએ અને હીરાબાગથી આપણે આ પુલ ઉપરથી એક્ઝિટ લેવાની છે. નીચે કાપોદ્રા પિકઅપ છે એટલા માટે. તો અહીંયાથી આપણે ડાબી સાઈડની સાઈડ એક્ઝિટ છે, તો ત્યાંથી આપણે એક્ઝિટ કરવાની છે ભાઈ. આવી ગયો. અહીંયાથી આપણે નીચે ઉતરવાનું છે ભાઈ. આ સીધો પુલ સરથાણા કામરેજ વયો છે. આપણે ત્યાં જ જવાનું છે, પણ આપણે પહેલાં કાપોદ્રા પેસેન્જરને પિકઅપ કરવાના છે. આ હીરાબાગ સર્કલ આવી ગયું. અહીંયા જો કાબરાવાળાની ગાડીઓ પડી છે, ખોડિયારવાળાની ગાડી પડી છે. કાબરા એક્સપ્રેસ આ જે ખોડિયારવાળાની ગાડી છે. જોઈ લો, ખોડિયાર. ફેમિલી આપણે પિકઅપ લઈને નીકળી ગયા છીએ. તો ફેમિલી આપણે નાના વરાજાના ઢાળે ફાઇનલી પહોંચી ગયા છીએ. વાગ્યાની વાત કરીએ ને તો 11 ફીટ વાગી ગયા છે. નાના વરાજાના ઢાળે પહોંચી ગયા. જોઈ લો, આ એ પુલ આવી ગયો નાના વરાજાના ઢાળ. સીધો વયો જાય સીમાડા થઈને કામરેજ વયો જાય. આપણે નાના વરાજાના ઢાળેથી પિકઅપ લેવાનું છે. પિકઅપ લઈ લઈએ. હરિધામની બધી બસોના ઓફિસ બધી અહીંયા છે. હરિધામની ઓફિસ સામેની સાઈડમાં છે. પછી શિવવનના છે, રવિ ક્રિષ્લા કામધેનું છે, બધાની ઓફિસ, કેસરી નંદન છે, બધાની ઓફિસ અહીંયા છે. જોઈ લો, આ અહીંયા ઓફિસ છે બધી હરિદર્શનની, હરિધામની એની ઓફિસ સામેની સાઈડ છે. અને આ છે નાના વરાજાનો ઢાળ. ફેમિલી આપણે સરથાણાવાળો બ્રિજ ચડી ગયા છીએ. નાના વરાજાથી નીકળી ગયા છીએ. સરથાણા જગતનાકાવાળો બ્રિજ ચડી ગયા છીએ. અને હવે સીધું શ્યામધામ ચોકડી આપણે પિકઅપ છે. પુલ ઉતરીએ એટલે શ્યામધામ ચોકડી, ત્યાં આપણું પિકઅપ છે. પછી ત્યાંથી સ્વામિનારાયણ પાર્કિંગ આવશે. પછી લસકાણા, પાસોદરા, પછી કામરેજ ચોકડી આવશે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ શ્યામધામ. અહીંયા આપણે પિકઅપ છે, તો પિકઅપ આપણે લઈ લઈએ. હા જોઈ લો, સિવાયવાળાની ગાડી પડી છે. હરિનંદન કૃષ્ણવાળાની ગાડી આગળ જાય છે.
ફેમિલી હવે આપણે જવાનું છે ડીઝલ પુરાવા માટે. ગાડી ભૂકી થઈ ગઈ છે. આપણો નાસ્તો પછી છે. પહેલાં ગાડીને ખવડાવી દઈએ. પછી બાકાજીકી બોલાવવાની આખી રાત ધબધબાટી જ બોલાવવાની. જો BS4 ને છે ને ભારતવાળાનું બહુ ફાવે છે. ભારતવાળાનું પેટ્રોલ, ડીઝલ ભારતવાળાનું બહુ ફાવે. જો ઓલી ભાઈ તમને બોલાવે. હા એ ભાઈ તમને બોલાવે, ત્યાં જાજો. ચાલો ભાઈ, ડીઝલના પંપે આવી ગયા છીએ. ડીઝલ પુરાવી લઈએ, પછી પાછા નીકળીએ. ચલો ભાઈ, મેંડા આંકડા ચડવા. ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ ડીઝલ પુરાવીને. હવે આપણે જવાનું છે પાસોદરા પાટિયા. પાસોદરા પાટિયાથી આપણે આગળ કામરેજ. કામરેજથી પછી હાઈવે ઉપર ચડવાનું છે. તો ફેમિલી વરસાદ બાકાજી કે બોલાવે છે ભાઈ, ચાલુ થઈ ગયો છે અને આપણે પૂગી ગયા છીએ પાસોદરા પાટિયા. પાસોદરા પાટિયા પહોંચી ગયા છીએ. આપણું પિકઅપ છે કામરેજ. તો હવે અહીંયાથી સીધા કામરેજ. અહીંયા બ્રેક નથી કરવાની ગાડી સીધી કામરેજ બ્રેક થશે. આ પાસોદરા 4 રસ્તા આવી ગયા. આપણી આગળ છે રાજધાની જાય છે, આગળ ખોડિયાર જાય છે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કામરેજ અને આ છે કામરેજનું બસ સ્ટેન્ડ છે ભાઈ. સરકારી બસનું બસ સ્ટેન્ડ છે, જોઈ લો. કામરેજ બસ સ્ટેન્ડ છે. અહીંયાથી પેસેન્જર લેવાના છે, જોઈ લો. આ બસ સ્ટેન્ડ છે. આપણે પહોંચી ગયા છીએ કામરેજ અને હવે આગળ આવે છે કામરેજ ચોકડી. 4 રસ્તા આવી ગયા છે. ફેમિલી ડ્રાઈવરમાં છે અમજનભાઈ છે આપણે, અને કંડક્ટરમાં લાલાભાઈ છે. તો હમણાં રૂટની વાત, હમણાં હાઈવે ઉપર ચડે ને એટલે હમણાં રૂટની વાત કરીએ કે ભાઈ ક્યાંથી ક્યાં જાય છે, કઈ હોટલ લે છે. કામરેજ ચોકડી આવી ગઈ છે. અહીંયાથી આપણે જવાનું છે અંકલેશ્વર બાજુ. જો કે પહેલાં રાજ હોટલ આવશે, રાજ હોટલ થઈને અંકલેશ્વર આવશે. અંકલેશ્વરથી ભરૂચ, ભરૂચથી નબીપુર, નબીપુરથી પછી પાલેજ આપણો હોલ્ટ છે. બબાલ થઈ ગઈ કામરેજ ચોકડી, નીચે બબાલ થઈ ગઈ છે. જો ધબધબાટી બોલે. જો ભાઈઓ વચ્ચે ઝઘડો થઈ ગયો. જો આ કે હું ન આપું કે જમીન, ઓલી કે મારે જોઈએ. જો આ કામરેજ ચોકડી આવી ગઈ છે. આ રાજધાની ઊભી છે. તીર્થવાળાની ગાડી જોઈ લો. તીર્થવાળાની ગાડી જાય છે ભાઈ, બોમ્બે લાઇનની ગાડી છે. મધુરમ તીર્થ. અહીંયા ઈગલ છે ભાઈ. આપણે નીકળી ગયા છીએ રાજ હોટલ સાઈડ, ડાબી બાજુ વળીને. તો ફાઇનલી આપણે કામરેજથી નીકળી ગયા છીએ અને હવે આપણે હાઈવે ચડવાના છીએ. હાઈવે જોઈ લો, જમણી બાજુ હાઈવે છે અને આપણે છીએ અત્યારે સર્વિસ રોડમાં. હમણાં ચાલુ થશે, તાપીનો બ્રિજ આવશે. તાપીના બ્રિજ પછી ટોલ પ્લાઝા આવશે ને ટોલ પ્લાઝા પછી રાજ હોટલ આવશે. ફેમિલી આપણે છીએ અત્યારે તાપીના બ્રિજ પર અને આપણી આગળ છે શિલ્પા ટ્રાવેલ. આ છે કંડક્ટર લાલાભાઈ, લાલા ઓર્ફ લાલુ. જો લાલાભાઈ, શરમ બહુ આવે એને. જો શરમ બહુ આવે. અને હવે આપણે આવશે કામરેજ ટોલ પ્લાઝા આવશે. ફેમિલી કામરેજ ટોલ પ્લાઝા આવી ગયું છે. હમણાં આપણે અહીંયા ચાંદલો લખાવવાનો છે થોડીક જ વારમાં. જો આગળ હમણાં કામરેજ ટોલ પ્લાઝા આવે છે. સામેનો રસ્તો બંધ છે ભાઈ, પુલનું કામ ચાલુ છે. જોઈ લો ફેમિલી, કામરેજ ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા આપણે ચાંદલો લખાવવાનો છે. હમણાં ચાંદલો લખાવી લઈએ અને પછી ત્યાંથી પાછા નીકળીએ આપણે આગળ. ફેમિલી ચાંદલો લખાવી દીધો છે. ચાલો હવે નીકળીએ છીએ આપણે આગળ. હવે અહીંયાથી આપણે જવાનું રાજ હોટલ. ચાલો રાજ હોટલ તરફ નીકળીએ છીએ.
ફેમિલી ટ્રાફિક આવી ગયું છે ભાઈ. રાજ હોટલ પહેલાં ટ્રાફિક આવી ગયું છે. જો ડાટા જામ છે, ચાકા જામ જો છે ને, આવું છે ભાઈ બધું. જો ફેમિલી એટલો હેવી લોડ છે. જો પવન ચક્કીનું છે. જોઈ લો. તો ફેમિલી ફાઇનલી રાજ હોટલ આવી ગઈ છે ભાઈ. તો ફેમિલી રાજ હોટલ આવી ગઈ છે. અને જો ભાઈ રાજ હોટલથી નીકળી ગયા છીએ. આ નટરાજ ઊભી છે, આ નટરાજ જાય છે. જોઈ લો. તો હવે રાજ હોટલથી આપણે નીકળી ગયા છીએ ને હવે આપણે જઈએ છીએ અંકલેશ્વર તરફ. કેમ કોસંબા અને અંકલેશ્વર. ફેમિલી આપણે નીકળી ગયા છીએ અને કિમ પહોંચી ગયા છીએ. હવે કોસંબા આવશે ને પછી આવશે અંકલેશ્વર. ચાલો જો આવી રીતનું કંઈક રૂટીન છે ભાઈ. ચાલો હવે ડ્રાઈવર સાહેબ આપણે રૂટ કહેવાનો છે બરોબર. તો ક્યાંથી ક્યાં સુધી જાય છે અને કઈ હોટલ લઈ છે આપણે કામરેજ બરોબર, અંકલેશ્વર ભરૂચ પછી આપણે સુકી નબીપુર નદીપુર આગળ કરજણ પછી વડોદરા પછી અમદાવાદથી ઊંઝા સિદ્ધપુર તાપી પાલનપુર ડીસા બરોબર. અને આપણો વોલ્ટ ક્યાં આવશે? રિસેન્ટમાં પાલેન બરોબર. અને સુરતથી ઉપડવાનો ટાઈમ શું છે? સુરતથી ઉપડવાનો ટાઈમ 10 વાગે 9:30 9:30. અને આપણને પાલનપુર કેટલા વાગે પહોંચાડે? પાલનપુર પહોંચાડે 7 વાગે બરોબર. અને ત્યાંથી પાછો પાલનપુરથી ઉપડવાનો ટાઈમ? પાલનપુરથી ઉપડવાનો ડીસાથી ઉપડવાનો ટાઈમ 7 વાગે બરોબર. 45. સુરત કેટલા વાગે પહોંચાડે? સુરત સવારે 5 વાગે બરોબર. ઓકે. તો ફેમિલી આ રીતનો કંઈક રૂટ છે. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ કોસંબા. ફેમિલી આપણે કોસંબા પહોંચી ગયા છીએ. હોટલ ગ્રાન્ડ તુલસી આપણે પિકઅપ લેવાનું છે. તો અહીંયાથી આપણે પિકઅપ લેવાનું છે કોસંબાથી. ફેમિલી જોઈ લો જય ખોડિયારવાળાની નવી બસ જોઈ લો. ભાઈ વોલ્વો નવી 9600. નવી જ છે, મુહૂર્તની ગાડી છે ભાઈ. ફેમિલી ફાઇનલી આપણે અંકલેશ્વર પહોંચી ગયા છીએ. અંકલેશ્વર સિટી આવી ગયું છે. આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. વરસાદના લીધે કાચ થોડોક ધૂંધળો થઈ ગયો છે પણ આપણને આ બાજુ બધું ચોખ્ખું દેખાય છે. ડ્રાઈવર સાઈડ આપણને બધું ચોખ્ખું દેખાય છે. તો ફેમિલી અહીંયા આપણે નીચે ઉતરવાનું છે અંકલેશ્વર. આપણે અંકલેશ્વર નીચે ઉતરી ગયા ને આ રોડ રહ્યો ને એ ભરૂચ સિટીમાં જાય. અંકલેશ્વર થઈને ભરૂચ નીકળાય છે. ત્યાંથી આપણે એક્સપ્રેસ પકડી શકીએ, મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે. અને આ અંકલેશ્વર સિટી આવી ગયું જોઈ લો. અંકલેશ્વરની નીચે ચોકડી આવી ગઈ અંકલેશ્વર સિટીમાં. જો અહીંયા ખોડિયારવાળાની બસો ઊભી છે, પછી સિવાય ઊભી છે. આપણી ગાડી પણ આવી ગઈ છે. ફેમિલી પાછા આપણે નીકળી ગયા છીએ અંકલેશ્વરથી ભરૂચ જવા માટે. હવે થોડીક જ વારમાં ભરૂચનું ટોલ પ્લાઝા આવશે
અત્યારે આપણે અંકલેશ્વર સિટીએથી નીકળી ગયા છીએ. ફાઇનલી ફેમિલી ભરૂચનું ટોલ પ્લાઝા આવી ગયું છે. હવે થોડીક જ વારમાં ભરૂચનું ટોલ પ્લાઝા આવે છે એટલે આપણે મસ્ત મજાનો ચાંદલો લખાઈ નાખીએ ને પછી નબીપુરથી પાલેજ જઈને ટીચેન્ટ હોટલમાં જમી લેવી. બરાબર ને લાલભાઈ? જમી લેવું છે ને પછી કે નથી જમવું? નથી જમવું, સુઈ જવાનું. લાલભાઈ નહીં ખાય ભાઈ. ના તો હું કેમ જમવાનું નથી તો હું કેમ દાળ બાટીની રોટલી? પછી દાળ બાટીની રોટલી હું કેમ ખાવી? એ નાસ્તો ન કે. ફાઇનલી ફેમિલી ટોલ પ્લાઝા આવી ગયું છે અને હવે આપણે ચાંદલો લખાવવાનો ટાઈમ થઈ ગયો છે, ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. કાંઈ નથી હમતા રમો. ચાલો જોઈ લો, સામે તમને ટોલ પ્લાઝા દેખાતો હશે. જાજો છેલ્લી પટ્ટીમાં ખાલી મારો. ચાલો ભાઈ, ટોલ અહીંયા ભરી દેવાનો છે આપણે. સિવાયની પાછળ રાખી દો એટલે મસ્ત ટોલ ભરી દઈએ. અને આને ક્યાં જવું? ચાલ તો ફેમિલી આપણે ભરૂચનો ટોલ ભરી દીધો છે અને હવે આવશે કેબલ બ્રિજ આવશે. નર્મદા નદી ઉપર કેબલ બ્રિજ છે, કેબલ બ્રિજ આવશે હવે. તો ફેમિલી આપણે ફાઇનલી કેબલ બ્રિજ ઉપર આવી ગયા છીએ. જોઈ લો, કેબલ બ્રિજ ચાલુ થઈ ગયો છે. સિકોતર ટ્રાવેલ્સ અમદાવાદ. તો ફેમિલી ભરૂચ સિટી આવી ગયું છે. ભરૂચ ટોલ નાકો પાર કરીને, કેબલ બ્રિજ પાર કરીને ભરૂચ સિટી આવી ગયું છે. અને સામેની સાઈડમાં જો ટાટા છે ભાઈ, જામ. સામેની સાઈડમાં ફૂલ ટ્રાફિક છે ભાઈ. ફાઇનલી ફેમિલી આપણે નબીપુર પહોંચી ગયા છીએ. હવે બધી હોટલો આવવા માંડી છે. હવે ટૂંક જ સમયમાં આપણી હોટલ આવશે પાલેજ, હોટલ ડિસેન્ટ. બરાબર, ટૂંક જ સમયમાં હોટલ આવવાની છે. તો ફાઇનલી ફેમિલી હોટલ આવી ગઈ છે. બ્રેક લેવાનો ટાઈમ થઈ ગયો છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને, 2 વાગી ગયા છે ભાઈ. 2 વાગી ગયા છે ભાઈ. હોટલ ડિસેન્ટ આવી ગઈ છે. જોઈ લો, આપણે હોટલ આવી ગઈ. ઉતરો વિડીયો બના, ઉભી રાખ લે. વિડીયો બના, ઉભી રાખ. વિશાલ ભાઈ ઉતરો વિડીયો બના. ડાયરેક્ટ જ બનાવો. જોઈ લો ફેમિલી, એક ગોગા સિકોતરની પડી છે. આ બીજી આવી ગઈ, હમણાં ત્રીજી પાછળ આવે છે. ફાઇનલી ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ હોટલે. હોટલ ડિસેન્ટ છે ભાઈ, પાલેજ છે. નબીપુરથી પાલેજની વચ્ચે હોટેલ છે ભાઈ. જો અહીંયા આપણી ગાડીઓ પડી છે. આ ગોગા સિકોતરની આ એક છે, એક સામે છે, અને આ મારવાડો છે. જો અંબાજી લાઈનમાં હતો ને, આ મારવાડો છે. જો આ હોટલ ડિસેન્ટ છે. જોઈ લો ભાઈ, અહીંયા આપણો બ્રેક લેવાનો છે. અને વાગ્યાની વાત કરીએ ને તો 2 વાગી ગયા છે. જોઈ લો. તો ફેમિલી જો જમવા આવી ગયા છીએ. લાલભાઈ શબ્દબાટી બોલાવે છે. જો આ ડ્રાઈવર સાહેબ, હું પણ જમવા આવી ગયો. જોઈ લો ભાઈ, આ રીતનું કંઈક જમવાનું છે. આ હોટલ. હવે આપણી એક ગાડી પડી છે. હવે તમે જાઓ તો સારી વાત છે. બરોબર, જો ભાઈ આવું છે.
તો ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ હોટલેથી. તો ફાઇનલી ફેમિલી આપણે હોટલેથી નીકળી ગયા છીએ કરજણ તરફ, અને હમણાં થોડીક જ વારમાં કરજણ ટોલ નાકો આવી જાય. લાઈક કરો ભાઈ. ના ના ભાઈ, જો જાય તો જાય. બાજુ બેઠો આપણે મામા દીકરા તો ઉતારો. કોણ બેઠું બાજુ? આપણા ચાલો બસ ફાઇનલી ટોલ ભરવાનું આવી ગયો છે બેઠો બાજુ જો. કરજણ. હજી પહોંચ. અહીંયા ટોલ ભરી દઈએ અને પછી પાછા આગળ નીકળી જઈએ. ફાઇનલી ફેમિલી આપણે ટોલ ભરી દીધો છે કરજણનો ટોલ ભરીને આપણે આગળ નીકળી ગયા છીએ વડોદરા તરફ. પણ આપણે એક્સપ્રેસ લેવાનો છે, કરજણથી એક્સપ્રેસ લેવો છે. કરજણથી અમદાવાદ સીધો એક્સપ્રેસ જ હાલશે. જોઈ લો ફેમિલી, આપણે એક્સપ્રેસ ચડવાના છીએ કરજણ થઈને. આવી ગયો. તો ફેમિલી ફાઇનલી એક્સપ્રેસનો ટોલ આવી ગયો છે. અહીંયાથી આમ જવાનું છે. અને લાલાભાઈ આગળ આગળ જાય, ગાડી પાછળ પાછળ જાય. લાલાભાઈ આગળ આગળ જાય, ગાડી પાછળ પાછળ જાય. લાલાભાઈ કોણ? लाला भाई के आगे कोई कुछ बोल सकता है क्या? लाला भाई. ચાલો ફેમિલી ફાઇનલી ટોલ પ્લાઝા આવી ગયું છે ભાઈ એક્સપ્રેસનું. અહીંયાથી આપણે એક્સપ્રેસ ચડી જવાના, તે સીધા અમદાવાદ પહોંચવાના આપણે. એવું કંઈ નથી. ચાલો, અરે ગમે એનું એક જ ચાલુ હોય તો પેલું ચાલુ. હાલો કપાઈ ગયું. કપાઈ ગયું. આ સારું 64 તો આવી ગયો ને નંબર. શું છે તો ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ એક્સપ્રેસ ઉપર. જોઈ લો ભાઈ, એક્સપ્રેસમાં બાકાજી કી બોલાવે જવાની છે, ધબધબાટી બોલાવવાની છે. સીધા અમદાવાદ નીકળવાનું છે હવે. ફેમિલી ટોલ પ્લાઝા આવી ગયું છે. એ બાજુ રાખજો, એ બાજુ. હા લવ હાલો આવજો સીધું. આ ગાડીની અંદાજ નહીં મળતો ને. આ ગાડી મોટો અંદાજ ઓછો મળે. પકડાનું તો હારી હસતી નહીં. એકદમ નો હો એટલે દબો જા દો. હવે કેમ બીજા આટલે લેવા નહીં પકડતું? ફેમિલી આપણે ટોલ ભરી દીધો છે અને હવે આપણે જવાના છીએ એક્સપ્રેસ ઉપર. હવે આપણે એક્સપ્રેસ ચડવાના છીએ. તો ફેમિલી આપણે ફાઇનલી એક્સપ્રેસ પર મર્જ કરી લીધું છે. જોઈ લો, અમદાવાદ એક્સપ્રેસ ચાલુ થઈ ગયો છે. જોઈ લો અમદાવાદ એક્સપ્રેસ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસથી અમદાવાદ એક્સપ્રેસ. તો ફાઇનલી ફેમિલી આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. સીટીએમ ટોલ ભરવાનો છે આપણે અમદાવાદ એક્સપ્રેસ પૂરો.
ફાઇનલી ટોલ કપાઈ દીધો છે, ટોલ લખાવી દીધો છે. હવે આપણે આવશે CTM આવશે અમદાવાદ. તો ફેમિલી CTM આવી ગયું છે. CTM 4 રસ્તા અમદાવાદ. જોઈ લો CTM. ચાલીને પણ રામ સેતુ બ્રિજ. તો ફેમિલી નરોડા પાટી આવી ગયું છે. હવે ગેલેક્સી આવશે ને ત્યાંથી પછી એરપોર્ટ વાળા રોડે થઈને 12 ફેમિલી એરપોર્ટ આવી ગયું છે ભાઈ. એરપોર્ટ આવ્યું. મામા પ્લેન લાલા પ્લેન ક્યાં છે? લાલા પ્લેન. જો ફેમિલી આ છે એરપોર્ટ. જો રનવે દેખાય, જો દેખાય. ફેમિલી એરપોર્ટ વાળો રોડ આવી ગયો છે. અહીંયા સીધા જાવ એટલે એરપોર્ટ આવે ને આપણે જવાનું છે મહેસાણા બાજુ, ગાંધીનગર બાજુ. જો રાજહંસ વાળા અહીંયા પહોંચી ગયા છે. કેમ ખબર રૂમાલ નાખીને ઊભો છો? જો ભાઈ સવાર પડી ગયું છે. વાયગાની વાત કરીએ ને તો ભાઈ 6 વાગી ગયા છે. આ વખતે મોડું થઈ ગયું છે ભાઈ. ફેમિલી કોબા સર્કલ આવી ગયું છે. હવે આની ચાની જરૂર છે લાલભાઈને. હા, એને ચાની જરૂર છે. હવે હોટલ આવે એટલી વાર છે. 2-3 કપ ચા પીવરાઈ દેવી છે અને 1-2 20-30ની પાર્સલ લઈ લેવી એટલે પીધા રાખે. નાસ્તો હા એ કરવાનો, નાસ્તો તો કરવાનો ને. હવે 6 વાગ્યા. ફાઇનલી ફેમિલી હોટલ આવી ગઈ છે. હા મોજ. હા સવાર પડીને મોજ આવે. કા ચા હામી આવી એટલે? હે ચા હામી આવી એટલે? આઈ લવ રામા ધણી. ચાલો ભાઈ. મોરલી ટી સ્ટોલ એન્ડ નાસ્તા હાઉસ. ચાલો આપણે પહોંચી ગયા છીએ. બ્રેક લેવાનો છે તે જગ્યાએ. તો ફાઇનલી ફેમિલી આપણે હોટલ લઈ લીધી છે. ચાનો બ્રેક લીધો તો મોરલી ટી પાટણવાળામાં. અને આ આપણી ગાડી પડી છે ભાઈ ઘોઘા સિકોતર. હવે આપણે આમ જવાનું છે મહેસાણા બાજુ. આ ગાંધીનગરથી આવ્યા ને હવે આપણે જઈએ છીએ મહેસાણા સાઈડ. તો ચાલો નીકળીએ પાછા જર્નીને કરીએ કન્ટિન્યુ. તો ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ હોટલેથી બ્રેક લઈને. ચા પાણીનો બ્રેક લીધો હતો અને હવે નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ મહેસાણા બાજુ. ફેમિલી ટોલ નાકો આવી ગયું છે. કયું ટોલ નાકું છે? તમાકુ ચડાવી દીધી હો. હવે
તમાકુ ચડાવી દીધી છે હવે. તો ફેમિલી અડાલત ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા ચાંદલો નથી લખાવાનો, ખાલી રૂપિયો દેવાનો ઉપરનો. ચાર્જ પીવડાવી ખાલી. ચાલો ફેમિલી ટોલ નાકું ભરી દઈએ. તો છે ને હાલો કપાઈ ગયું. ચાલો ટોલ કપાઈ ગયું છે. તો ફેમિલી ટોલ પ્લાઝા આવી ગયું છે. ટોલ પ્લાઝા આપણે હવે ભરી દઈએ. ચલો દાંડિયા ઊંચો કરો. હાલો થઈ ગયો. ચાલો ટોલ ભરાઈ ગયો છે ભાઈ. ચાલો વરસાદ જો બાકાજી કે બોલાવે જો. વરસાદ જ એવો છે જો અહીંયા ધબધબાટી બોલાવે. તો ફાઇનલી ફેમિલી મહેસાણા આવી ગયું છે. જોઈ લો મહેસાણા સિટી. જોઈ લો ફેમિલી સામે ગોગા સિકોતર ટ્રાન્સની ઓફિસ છે. સામેના બિલ્ડિંગમાં વિશ્વ આંખની હોસ્પિટલ રહીને એમાં નીચે છે ગોગા સિકોતર ટ્રાન્સની ઓફિસ મહેસાણામાં. તો ફેમિલી રાધનપુર ચોકડી આવી ગઈ છે. જોઈ લો. ભગવાન સૌનું ભલું કરે. COVID-19 સર્કલ છે. COVID-19 સર્કલ છે. જો આ છે રાધનપુર ચોકડી. જોઈ લો. ભાંડુપ આવી ગયું છે. ભાંડુપ આવી ગયું છે. ભાંડુપ બસ સ્ટેન્ડ. જો અહીંયા ડાયવર્ઝન છે ભાઈ. રસ્તાઓ બને છે અને વરસાદ એક ધારો ચાલુ છે. જોઈ લો. તો ફેમિલી ઊંઝા આવી ગયું છે ભાઈ. ઊંઝા સિટી. ગાડી પહેલેથી લેટ આવી એમાં આપણે શું કરી દેવાનું? પછી કોઈ જગ્યાએ ટ્રાફિક નહીં નડે. પછી તો મીટર થાય. તો ફેમિલી આપણે દેથળી ગામ આવ્યા છીએ. દેથળી ગામ પહોંચી ગયા છીએ. જોઈ લો આ જો રાધે સ્વીટ ને સરસ્વતી ને આ બધું દેથળી ગામમાં છે. જોઈ લો આ સર્કલ છે દેથળી ગામનું. આવું કંઈક છે ભાઈ. ફેમિલી ટ્રાફિક નડી ગયું છે ભાઈ. જોઈ લો હજી સિદ્ધપુર નથી પહોંચ્યા. વચ્ચે ટ્રાફિક નડી ગયું છે.
જોઈ લો હોટલ નહીં આટલામાં તોય હવે હા ટ્રાફિકમાં છે તો આટલામાં તોય કંઈ નથી જો હું કોઈ આવ્યું નહીં તો હવે આપણે એમ છે તો અમે બધા હું ભરતને 3 જણા ઊભા હવે રાહ જોઉં બરોબર એવું છે તો નાસ્તો બસ્તો કરી લીધો તમે જ લઈને તો ફાઇનલી ફેમિલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ મહેસાણા કે ભાઈ સિદ્ધપુર જવાનું હતું પણ સિદ્ધપુર વચ્ચે પાણીને એવું ભર્યું છે વરસાદ એટલો છે ભાઈ જોઈ લો વરસાદ સતત ચાલુ ને ચાલુ છે જો અહીંયા પણ પાણી ભર્યું છે બધે પાણી ભર્યું છે તો ભાઈ આ મહેસાણા ઓફિસે જઈ રહ્યા છીએ આપણે અને ત્યાંથી જ સાંજનો વિડીયો ચાલુ કરશું જે જામનગર જવાનું છે તો ચાલો આ વિડીયોને કરીએ છીએ અહીંયા જઈને તો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરો જે પણ લોકો નવા છે અને કેવો વિડીયો લાગ્યો કેવી બસ લાગી એ બધી કોમેન્ટ કરજો બાય બાય ગુડ નાઇટ ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ બાય બાય